ભક્ત પ્રહલાદ એણે ભગવાનનો અનુભવ કર્યો, પણ જુદી રીતે. લાઇટ થઈ, એની સાથે કનેક્શનથી લાઇટ થઈ, પ્રકાશ થયો, અને એ રીતે વીજળીનો અનુભવ કર્યો. અને હિરણ્યકશિપુએ ક્યાં છે તારો ભગવાન? કે બધે છે, આ થાંભલામાં છે. પ્રહલાદજીએ કહ્યું, બધે હોય થાંભલામાં કેમ ન હોય? એટલે એ થાંભલાના ઉપર પ્રહાર કરે છે ગદાનો. અને ભગવાન નરસિંહ થાંભલો ફાડીને પ્રગટ થાય છે, હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરે છે. એટલે હિરણ્યકશિપુને અનુભવ તો થયો, પણ એ જીવતા વાયરને અડ્યો, એમાં ઝાટકો વાગ્યો ને ગુજરી ગયો. અનુભવ તો એને થયો, પણ એ જુદી રીતે. રાવણને પણ અનુભવ થયો. બધા એને બહુ સમજાયું કે રામને તમે સાધારણ મનુષ્ય ન માનો, એ ભગવાન છે. એની પત્ની મંદોદરીએ એને સમજાવ્યો. હનુમાન, અંગદ, મંત્રી માલ્યવાન બધા સમજાવે છે. વિભીષણ સમજાવવા ગયો તો એને લાત મારીને કાઢ્યો. પણ પછી રામને હાથે મર્યો. આમ તો રામચરિતમાનસ અનુસાર રાવણને ખબર છે રામ કોણ છે. જો હુતા હોય ને એને જગાડી શકાય, સુવાનું નાટક કરે એને તમે જગાડી ન શકો. ન સમજતા હોય એને સમજાવી શકાય, ન સમજવાનું નાટક કરે એને કેવી રીતે સમજાવી શકો? રાવણ ન સમજવાનું નાટક કરતો હતો. બાકી તો જ્યારથી એણે શૂર્પણખાની વાત સાંભળી પોતાની બહેનની, ત્યારથી રાવણના મનમાં પાકું થઈ ગયું. ખર દૂષણ મોહી સમ બલવંતા. ખર દૂષણ મોહી સમ બલવંતા. તિનઈ કો મોહી સમ ખરદૂષણ તો મારા સમાન બળવાન, અને એને 14,000ની સેના સાથે એકલે હાથે રામે ખતમ કરી નાખ્યા. તો એ રામ ભગવાન સિવાય બીજું કોઈ ન હોય, પરમ શક્તિનો અવતાર થઈ ચૂક્યો છે. એને ખબર છે રાવણને રામ કોણ છે, એને ખબર છે. પણ પોતે શું છે એની એને ખબર છે કે જો રામ ભગવાન છે તો પછી ભજન કરને. કે ભાઈ ભજન નહીં થાય મારાથી. કેમ? કે હોય ન ભજન મમ તામસ દેહા, મન ક્રમ વચન મંત્ર દ્રઢ એહા. મારાથી ભજન ન થાય કારણ કે મારું તામસ શરીર છે. તો બોલે ભગવાન છે રામ એ પાકું, મારાથી ભજન નહીં થાય એ પણ પાકું. પણ હું વેર કરીશ, એની સાથે લડીશ, એને હાથે મરીશ અને મારો ઉદ્ધાર કરીશ. એનું નામ લઈને જે મરે એની સદગતિ થતી હોય તો એને હાથે મરે એ તો જરૂર ભવસાગરને તરે, એમાં કોઈ શંકા નથી. એમ
एक निश्चित योजना के तहत रावण ने भगवान राम से वैर किया। तुलसीदास जी के रामचरितमानस के अनुसार तो ब्रह्म एटले निर्गुण निराकार, અને ये परमात्मा अथवा ईश्वर माया विशिष्ट જ્યારે બને ત્યારે એને ઈશ્વર કહેવાય। સમષ્ટિ ચેતના પરમાત્મા, અને એ પરમાત્મા વળી પાછા જ્યારે અવતાર લઈને આવે ત્યારે એને ભગવાન કહેવાય। જેની પાસે ધન હોય એને ધનવાન કહેવાય, જેની પાસે વિદ્યા હોય એને વિદ્વાન કહેવાય, જેની પાસે ભગ હોય એને ભગવાન કહેવાય। 6 ભગ છે: ઐશ્વર્ય, વીર્ય અથવા તો ધર્મ, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય। આ 6 ભગ જેની અંદર છે તે ભગવાન। તો બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દયતે ભાગવતકાર કહે છે। તો એ પરમાત્મા અવતાર લે છે। પરમાત્મા શબ્દમાં જ 24નો અંક છે। આ 24 અવતારોની કથા તે શ્રીમદ ભાગવતની કથા। પ્રથમ અવતારે ભગવાન સનતકુમાર થયા, બ્રહ્મચર્યનું પાલન કર્યું। સનતકુમારો ચારે, સનક, સનંદન, સનાતન, સનત, ચારે ભાઈઓ બ્રહ્માજીના માનસ પુત્રો છે, પરમ પવિત્ર। કોઈ વિકાર એને સ્પર્શે પણ નહીં। આ ભગવાનનો પહેલો અવતાર, બ્રહ્મચર્યનું પાલન કર્યું। બીજો અવતાર વરાહ। બ્રહ્મચર્ય પછી ગ્રહસ્થાશ્રમ આવે। ગ્રહસ્થાશ્રમને માટે આ બીજો અવતાર। મનુષ્યરૂપાના ગ્રહસ્થાશ્રમને માટે ભગવાને વરાહ અવતાર લઈ પૃથ્વીને જળમાંથી બહાર કાઢી। આ વરાહ છે એ યજ્ઞ સ્વરૂપ છે। ભાગવતમાં ભગવાન વરાહની સ્તુતિ છે એ યજ્ઞના રૂપમાં છે। જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવના। ગૃહસ્થોએ યજ્ઞ કરવાના છે। ગૃહસ્થનું જીવન યજ્ઞમય હોવું જોઈએ। ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, યજ્ઞ સિવાયના જે કર્મ છે એ જ ગૃહસ્થને બાંધે છે। યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર। યજ્ઞ ભાવથી કર્મ કરો। યજ્ઞ ભાવથી કર્મ ન થાય ને, થાકી જશો સંસારમાં। વૈતરું કરતા હોય ને એ રીતે કરશો, થાકી જશો। તમે દુકાન ચલાવો તમારી, વાંધો નહીં, યજ્ઞ ભાવથી ચલાવો। તમે ખેતરમાં કામ કરો, ખેતી કરો, યજ્ઞ ભાવથી કરો। શિક્ષક શાળામાં ભણાવે, યજ્ઞ ભાવથી ભણાવે। આ વક્તા અહીંયા બેઠા બેઠા કથા કરે, યજ્ઞ ભાવથી। આ યજ્ઞ છે। વક્તા બોલે છે એ આહુતિ છે। શ્રોતાઓ સાંભળે છે, એની અંદર જિજ્ઞાસાની આગ છે, અને મોઢેથી બોલાતી આહુતિ એ એની જિજ્ઞાસા રૂપી અગ્નિમાં પડે છે, અને જે યજ્ઞ સંપન્ન થાય એને કહે છે જ્ઞાન યજ્ઞ। અને તેથી શ્રીમદ ભાગવત એ જ્ઞાન યજ્ઞ છે। શ્રી કૃષ્ણે ગીતા સંભળાવી અર્જુનને એ જ્ઞાન યજ્ઞ છે। વધારે તો શું કહીએ, ગૃહસ્થોને માટે પ્રજોત્પત્તિ એ પણ યજ્ઞ છે, જો યજ્ઞ ભાવથી કરે તો। નહીં તો ઇન્દ્રિયોના વિષય ભોગ છે, અને વિષય ભોગ બાંધે, પતન તરફ લઈ જાય। નહીં તો પ્રજોત્પત્તિ એ પણ યજ્ઞ છે। પિતૃઓના ઋણમાંથી બચવા માટે
અને પ્રજાતંતુ આગળ વધતો રહે, વંશ વૃદ્ધિ થાય, એ માટે પોતાની પત્નીમાં ધર્મપૂર્વક અને સંયમપૂર્વક જે સંસાર ભોગવે છે અને સંતાન ઉત્પન્ન કરે છે, એ યજ્ઞ જ કરે છે. એને સંસાર બાંધતો નથી. યજ્ઞ ભાવથી કરેલા કર્મ તમારું કલ્યાણ કરશે. બીજા કર્મ જ મનુષ્યને બાંધે છે. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર. यज्ञ के अतिरिक्त जो कर्म है वही बांधते हैं. लोकोयम कर्म बंधन. માટે તદર્થમ કર્મ કૌંતેય. ભગવાનના નિમિત્ત કર્મ કરો, ભગવાનને પ્રસન્ન કરવા માટે કરો. ભગવાન માથે બેઠો છે, બધું જુએ છે, આ વસ્તુનું ધ્યાન રાખીને કર્મ કરો. પોલીસ સામે હોય ને તોય માણસ ચોર ચોરી કરતા ડરે છે. તો પોલીસ તો અમુક જગ્યાએ હોય ને અમુક જગ્યાએ ન હોય, અને ક્યાંક ક્યાંક મોડી મોડી આવે. પણ ભગવાન ક્યાંક હોય છે ને ક્યાંક નથી હોતા, એવું તો છે જ નહીં. પોલીસને તો અમુક કલાકની ડ્યુટી હોય, ભગવાન તો 24 કલાક. તમે જ્યાં છો ત્યાં પરમાત્મા તમને જોવે છે, મોજૂદ છે. જગ પેખન તુમ દેખ નિહારે, વિધિ હરિ શંભુ નચાવ નિહારે. आप सीसीटीवी कैमरा की निगरानी में हैं, એવું લખેલું હોય. सावधान मतलब आपको कोई देख रहा है, यू आर बीइंग रिकॉर्डेड. તો એ તો જ્યાં કેમેરા હોય ત્યાં, પણ પરમાત્માની આંખ એ તો સતત જુએ છે. જગ પે ખન તુમ દેખ નિહારે. દિવસ રાત ભીડમાં કે એકાંતમાં, સૂતા બેઠતા ઉઠતા જાગતા ભગવાન સતત જુએ છે આપણને. उसकी निगरानी में ही है. મંદિરમાં જાય ને તો ભગવાનને દેખાડીને માણસ 500 રૂપિયાની નોટ અંદર દાનપેટીમાં પધરાવે. સાધુ સંતોને તે કંઈક ધરવું હોય તો એ જોવે એમ એના પગમાં રાખે કે જો આટલા મૂક્યા હો. એમ તમે દાન કરો છો, પુણ્ય કરો છો, એ ભગવાન જુએ એવો આગ્રહ હોય. પણ પાપ કરો ત્યારે છુપાઈને, કે જાણે કોઈ જોતું નથી એવું માનીને. પણ એ માન્યતા ભૂલ ભરેલી છે કે તમને કોઈ જોતું નથી. પરમાત્મા સાક્ષી છે, એ સર્વત્ર છે, એ સર્વદા છે. इसलिए परमात्मा को प्रसन्न करने के भाव से कर्म किया जाए. दूसरी बात, फल की आसक्ति को छोड़ करके कर्म किया जाए, मुक्त संग. और तीसरी बात, पूरे दिल से किया जाए. ट्राई टू गिव योर 100%. समाचर सम्यक प्रकारेण. गड़बड़ गोटो ने प्रभु मोटो काम पताओ एम नहीं. दिलथी करो, साराम सारी रीते करो. श्रेष्ठ केवी रीते थाय काम. आ भावथी जो तमे कर्म करो तो ये कर्म यज्ञनी ऊंचाई ने प्राप्त करे छे. ये तमारू कल्याण करशे. गृहस्थ माणसे यज्ञ करवाना छे, यज्ञ भावथी कर्म करवाना छे. गृहस्थनो मार्ग ए कर्मनो मार्ग छे. माटे वराह भगवान आ बीजो अवतार. भगवाननो त्रीजो अवतार एटले देवर्षि नारद. ब्रह्मचर्य, गृहस्थ, पछी वानप्रस्थ. आ वानप्रस्थीओ माटेनो अवतार छे. देवर्षि नारद भक्ति मार्ग बतावे छे. भगवानનું પૂજન અર્ચન કેવી રીતે કરવું
આપણે ત્યાં નારદ પાંચરાત્ર છે અને તે અનુસાર મંદિરોમાં પૂજાની પદ્ધતિ નક્કી થાય. પૂજા પાઠમાં મન લગાડો, હરિની ભક્તિ કરો. નારદજીના હાથમાં વીણા છે, કરતાલ છે. ભગવાનના નામનું સંકીર્તન કરો. નારાયણ 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 રટતે રહો. ચોથો અવતાર નરનારાયણ. ચોથો આશ્રમ એટલે સંન્યાસ. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. સંન્યાસીઓ માટે ભગવાનનો અવતાર નરનારાયણ. એટલે સંન્યાસીઓના આરાધ્ય દેવ છે ભગવાન નરનારાયણ. એટલે સંન્યાસીઓ આરતી ઉતારે અને સ્તુતિ કરે. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહત નિર્મલ બદ્રીનાથ વિશ્વંભરમ. નિકટ ગંગા બહત નિર્મલ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. સુમિરત ભરત નિશલિન ધરત ધ્યાન મહેશ્વરમ શ્રી વેદ બ્રહ્મા કરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. શ્રી વેદ બ્રહ્મા કરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. શ્રી બદ્રીનાથ વિશ્વંભરમ. એ તો હવે આપણે ચાર ધામમાં ને બદ્રીમાં ને બધે ભીડ લગાવી દઈએ છીએ, ટ્રાફિક જામ થાય છે અને હવે તો હેલિકોપ્ટરથી આપણે પહોંચી જઈએ છીએ. બાકી સંન્યાસીઓ માટે જ વિરક્તો ઘેરથી બાય બાય કરી નીકળી ગયા હોય ને, જે સંસાર છોડીને, એ ચાલતા ચાલતા પગપાળા ત્યાં પહોંચે બદ્રીનાથ. ત્યાં જઈને તપ કરે. તપોભૂમિ છે બદ્રિકાશ્રમ. અને તેથી નારદને સનત કુમારો ત્યાં મળ્યા બદ્રિકાશ્રમમાં. પણ કથા કરવાની વાત આવી તો કે હેઠે ઉતરો. હાજી, એ તો હવે આપણે કથા કરવા માંડ્યા બદ્રીમાં. બાકી નહીં તો બદ્રીમાં કથા નહીં. કથા માટે હેઠે ઉતરો. ક્યાં? તો હરિદ્વારમાં જાઓ. કે તમે કથા સંભળાવો? કે હા, અમે આવીએ, હાલો. અને સનત કુમારો હેઠે ઉતર્યા. ગંગાને કાંઠે હરિદ્વારમાં ગંગા દ્વાર સમીપેતુ તટમ આનંદ નામકમ. ત્યાં કથા થઈ. ઓલે પણ તો તપ, ધ્યાન. નરનારાયણ અવતાર ભગવાનનો ચોથો અવતાર. પંચમઃ કપિલો નામ. 24 અવતારમાં ભગવાનનો પાંચમો અવતાર એ કપિલ અવતાર. સાંખ્ય શાસ્ત્રના આચાર્ય ભગવાન કપિલ કરદમ ઋષિ અને દેવહૂતિથી પ્રગટ થયા છે. આપણે ત્યાં ષડદર્શન છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ 6 દર્શન છે. 6 આસ્તિક દર્શન છે, 3 નાસ્તિક દર્શન છે. દર્શન એટલે ફિલોસોફી. 3 નાસ્તિક દર્શન: બુદ્ધિઝમ, જૈનિઝમ અને ચારવાક. તો સૌથી પહેલું
અને સૌથી પ્રાચીન દર્શન સાંખ્ય, અને સાંખ્ય દર્શનના આચાર્ય ભગવાન કપિલ. આ પાંચમો અવતાર. છઠ્ઠો અવતાર ભગવાનનો અત્રિ અનસુયાને ત્યાં દત્ત અવધૂતના રૂપમાં થયો. દત્ત અવધૂતે પ્રહલાદને, અલર્કને, યદુને જ્ઞાનોપદેશ કર્યો. પછી આઠમો અવતાર નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી ભગવાન ઋષભદેવ પ્રગટ્યા. પરમહંસના ધર્મ સમજાવ્યા. વૈષ્ણવો જેને આઠમો અવતાર માને છે, જૈનો એને પ્રથમ તીર્થંકર માને છે, ભગવાન ઋષભદેવ. આપણે અહીંયા કેસરિયાજી છે, ત્યાં વૈષ્ણવો અને જૈનો બધા પૂજા કરે છે. એ જૈનોના પ્રથમ તીર્થંકર, એનું બીજું નામ આદિદેવ, આદિનાથ. વૈષ્ણવોનો એ આઠમો અવતાર ભગવાન ઋષભદેવ. પરમહંસના ધર્મ સમજાવ્યા. નવમો અવતાર પૃથુ, આ કર્મ માર્ગ. રાજાના ધર્મ શું એ ભગવાન પૃથુએ સમજાવ્યું. રાજા કેવો હોવો જોઈએ, રાજ્ય વ્યવસ્થા કેવી હોવી જોઈએ, શાસન ધર્મ સાપેક્ષ હોવું જોઈએ કે ધર્મ નિરપેક્ષ, આ બધી જ વાતોનું માર્ગદર્શન શ્રીમદ ભાગવતમાં છે. આખું પૃથુ ચરિત્ર વાંચો. દસમો અવતાર મત્સ્ય નારાયણ. આપણે ત્યાં કેટલાક અવતારો એવા છે કે તે અવતારોથી સંબંધિત પુરાણો રચાયા. મત્સ્ય અવતાર છે તો મત્સ્ય પુરાણ, કૂર્મ અવતાર ભગવાનનું તો કૂર્મ પુરાણ, વરાહ અવતાર તો વરાહ પુરાણ, વામન અવતાર તો વામન પુરાણ, નૃસિંહ અવતાર તો નૃસિંહ પુરાણ. 18 પુરાણ છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. અમારા છોકરાઓને 18 પુરાણના નામ યાદ કરાવવાના હોય ને પાઠશાળામાં, તો આ શ્લોક યાદ કરાવી દઈએ એટલે એને 18 પુરાણોના નામ યાદ રહી જાય. આપણા ગુરુજનોએ કેવી યુક્તિઓ લડાવી છે. મદ્વયમ ભદ્વયમ, મ ઉપરથી 2, ભ ઉપરથી 2, બ્રત્રયમ, બ્ર ઉપરથી 3, વ ચતુષ્ટયમ, વ ઉપરથી 4, પછી અનાપલિંગ કુસ્કાની, અ ઉપરથી 1, ના ઉપર એટલે અગ્નિ પુરાણ, ના નારદ પુરાણ, અના પ પદ્મ પુરાણ, લિંગ લિંગ પુરાણ, ગ ગરુડ પુરાણ, કુ કુર્મ પુરાણ, સ્ક સ્કંદ પુરાણ, અનાપલિંગ કુસ્કાની પુરાણાની પૃથક પૃથક. એવી રીતે શીખવાડતા હતા ને કે છોકરાઓને રટવાની ને એકદમ યાદ કરવાની ને પછી પરીક્ષાને ટાણે પરસેવા થઈ જાય, એવું થતું જ નહોતું. પાઠશાળાની જૂની શિક્ષણ પદ્ધતિ બહુ ઉત્તમ હતી. આ વૈદિક ગણિત એટલું સરસ, તમારે કેલ્ક્યુલેટર ગોતવા જવાની જરૂર જ ન પડે. આમ 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 ફટાફટ છોકરાઓ ગણતરી કરતા હોય. આપણું સારું હતું એ ટાળી અને અંગ્રેજોનું મેકોલે સાહેબનું બનાવેલું માળખું એવું આપણે સ્વીકારી લીધું. અને એના સિવાય છૂટકો નહોતો ને. ગુલામ ઇન્ડિયા, ઇન્વેડર્સ બધા આવ્યા, પછી મુગલો આવ્યા અને પછી અંગ્રેજોએ રાજ કર્યું. આટલા વર્ષોનો ગુલામીનો કાળ આપણી પાસે કેટલું અદ્ભુત હતું.
કે ગુરુકુલ પરંપરા જેમાં પ્રજ્ઞાવાન બનાવવાની વાત હતી, હવે એ આજે આવડે નહીં, પછી પરીક્ષાને ટાણે ચોરીઓ કરવામાં રહે, ચોરી ન કરી શકે પછી એકદમ ટેન્શનમાં રહે, મારે બોર્ડ એક્ઝામ ને મારે ડૉક્ટરીમાં જવું છે ને 12મા સાયન્સમાં થોડાક ઓછા માર્ક આવ્યા તો પાછું એડમિશન નહીં મળે ને એના એ સ્ટ્રેસમાં છોકરાઓ આપઘાત કરી નાખે છે. દશા આપણે બગાડીને ત્યાં પહોંચાડી છે. એટલે હવે પછી નવી શિક્ષણ નીતિ આવે છે ધીમે ધીમે અને આપણે આશા રાખીએ કે એના સારા પરિણામો મળે. માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ થઈ જાય એમ નહીં, જીવનલક્ષી હોવું જોઈએ. ખાલી જીવિકાલક્ષી પણ નહીં, જીવનલક્ષી. કારણ કે આજીવિકા જીવન માટે છે, જીવન આજીવિકા માટે નથી. કમાવા માટે તમે જન્મ્યા નથી, કમાવા માટે જીવવાનું નથી, તમારે જીવવાનું છે એટલે કમાવાનું છે. તમે રૂપિયા માટે નથી, રૂપિયા તમારા માટે છે. હું હાવ મજૂર થઈને જીવો છું અને પછી એ રૂપિયા માટે ખટપટ ને ખોટું ને બેઈમાની क्या 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 खेल करते. और भागवत कहता है यज्ञ भाव से जियो, गृहस्थ हो यज्ञ कर्म करो. કલ્યાણના રસ્તાઓ બતાવ્યા છે કથાઓમાં, પુરાણોમાં, સાધુ સંતોએ, પણ તોય જેને હેરાન જ થયું છે એને શું કરે. बहुत सीधा साधा मार्ग है.